भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। इष्टदेव निज मंदिर में विराजमान वाला वाला हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव, वक्ता महोदय गुरुतुल्य पूज्यपाद ज्ञानजीवनदास जी स्वामी, द्वितीय वक्ता पूज्यपाद नित्यस्वरूपदास जी स्वामी, वड़ताल पीठाधिपति आचार्य प्रवर श्री राकेश प्रसाद जी महाराज श्री, लालजी महाराज श्री, दरेक ब्रह्मनी संतो यजमान श्रीओ ने दरेक वाला भक्तों ने भाव थी जाजा करीने जय स्वामीनारायण। आपणो शिक्षापत्री लेखन અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ જોતામાં કેમ પૂરો થઈ ગયો એ કંઈ ખ્યાલે ન આવ્યો ને 7 દિવસ પૂરા થઈ ગયા। ઘણા ટાઈમથી આ સંતો ખૂબ ખૂબ તૈયારી કરતા હતા। એમાં ખાસ આભાર માનવો હોય તો મહારાજનો ખાસ આભાર માની કે આપણા આ 7 દિવસમાં ઉત્સવમાં મેઘરાજાએ ભલે પહેલાં 2 દિવસ આપણે થોડી મુશ્કેલીમાં મૂક્યા, પણ પછી આપણો ઉત્સવ એકદમ રંગે ને ચંગે સારી રીતે ઉજવાણો, એટલે મહારાજનો જેટલો આભાર માનીએ એટલે ઓછો। બીજા બંને વક્તાઓ પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામી અને નિત્યસ્વરૂપ સ્વામી, ઉત્સવની પૂર્વ તૈયારી માટે જો આ બંને મંડળોનું યોગદાન ન હોય તો આ કોઈ વસ્તુ શક્ય નથી। પૂજ્યપાદ સ્વામીના સંતો અને હરિભક્તો ત્યાં બહુ વિશાળ સભામંડપ, એની સંપૂર્ણ પૂર્ણ તૈયારી થઈ ગયેલી, તાત્કાલિક અહીંયા સભામંડપ અને આ સ્ટેજ બેકગ્રાઉન્ડ જ્યારે કરવાનું થયું, આયોજક તો અમે તો શું છે આજ્ઞા કરીએ પણ કરનારા જોઈએ ને, કરનારા આ ન પડે કઈ રીતે થાય। પણ સ્વામીના મંડળે સંતોએ એક તરત ઇમરજન્સી આ સભામંડપ અને આ ડોમ ઊભો કરી આપ્યો, એટલે પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામી અને નિત્યસ્વરૂપ સ્વામીના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। બીજા વડતાલના પૂજ્યપાદ નવતમ સ્વામી છે, પૂજ્યપાદ ગોવિંદ સ્વામી છે, કેટલાના નામ લઈ કેટલાના ન લઈએ। ગુરુકુળ છે, રાજકોટ ગુરુકુળ, છારોડી ગુરુકુળ, આપણા સત્સંગ ભૂષણ સ્વામી અહીંયા એકાંતિકનું રસોડું સંભાળ્યું, પછી આ બેઠક વ્યવસ્થાની નિહાલકરણ સ્વામી ગણભા એને પણ સંભાળ્યું। આ બધા સંતોના સહિયારા પુરુષાર્થથી અને મહારાજશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી આપણો ઉત્સવ રંગે ને ચંગે આજે પૂર્ણ થઈ ગયો છે। આ ઉત્સવ આજે આ પૂરો થયો છે, પણ આપનો તો શું છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નગારું તગારું ને તાવડું ચાલુ જ રહીએ, ક્યારે બંધ થાય નહીં। એટલે આજે ઉત્સવ પૂરો થશે, આજથી જ કાલ જ આપણું મંદિર ધોલેરા જેમ વડતાલ પ્રસાદીનું છે એમ ધોલેરા મંદિર પણ પ્રસાદી છે, એને આવતા વર્ષે 200 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે દરેક હરિભક્તો નાના મોટા નિયમ લેજો ને વડતાલમાં અમે કોઈને પ્રેશર કે ખૂબ ઓલું કર્યું નથી, પણ સહજ બધાના હૃદયમાં વડતાલ છે ને વડતાલથી કાંઈ પણ કોઠારી કે ચેરમેન કોઈ પણ આજ્ઞા કરે તો તન મન ધનથી બધા જ સેવા કરવા માટે તત્પર હોય છે। અમારે ખાલી કહેવાનું જ હોય છે, બાકી હરિભક્તો તો ત્યાર જ હોય છે। માટે દરેક યજમાનોનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે પૈસા વિના કાંઈ થતું નથી, બરાબર છે। સંપૂર્ણ ખર્ચ ત્યાં કરી દીધો હતો, બહુ પૂર્વ તૈયારી બધી જ થઈ ગઈ હતી ને તાત્કાલિક અહીંયા ઊભો કરવાનું થયું, એમાંય પણ ખર્ચો થાય। પણ જ્યાં સુધી હરિભક્તોનો જ્યારે ઉદાર હાથે યોગદાન છે ત્યાં સુધી કોઈ સંસ્થાને ચિંતા નથી। માટે વિશેષ જાજો નહીં કહેતા, આ ઉત્સવમાં જે હરિભક્તોએ સંતોએ તન મન ધનથી સેવા કરી છે, કરાવી છે, એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સ્વર પ્રકારે મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ।